Good morning students. Welcome to another video of design of machine element. આપણો સબ્જેક્ટ છે મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમામાં 5th સેમેસ્ટરનો ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. એમાં આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં કે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન કોને કહેવાય, ફેક્ટર ઓફ સેફટી કોને કહેવાય, પછી ફેક્ટર ઓફ સેફટી કયા કયા વસ્તુ પર ડિપેન્ડ કરે છે આપણે બધું વસ્તુ જોઈ ગયા હતા. ને આપણે જોઈ ગયા હતા મેથડ ઓફ ડિસાઇડિંગ ધ વેલ્યુ ઓફ ફેક્ટર ઓફ સેફટી, કે ફેક્ટર ઓફ સેફટીની આપણે વેલ્યુ કઈ રીતે ડિસાઇડ કરવાના. એમાં આપણે બે મેથડ જોઈ ગયા હતા, ફેક્ટર મેથડ અને ટેબ્યુલર મેથડ. તો ફેક્ટર મેથડમાં શું થાય કે મારી ફેક્ટર ઓફ સેફટી છે એ અમુક ફેક્ટર્સના પ્રોડક્ટ પર ડિપેન્ડ કરે છે. એને શું કહેવાય, NF = A × B × C. કે જ્યારે આપણો ફેક્ટર A છે એ શું છે, આપણો રેશિયો છે ઇલાસ્ટિક રેશિયો. ફેક્ટર B એટલે શું છે, આપણો શોક રેશિયો કે પછી સર્વિસ ફેક્ટર કે પછી, અને ફેક્ટર C કયો આવશે, આપણો અનરિલાયેબલ મટીરિયલ માટેનું ફેક્ટર ઓફ સેફટી. ને આ આપણે શું છે, રિયલ માર્જિન છે. એના પછી આપણે સેકન્ડ જોઈ ગયા હતા ટેબ્યુલર મેથડ. તો ટેબ્યુલર મેથડમાં શું કીધું હતું કે અમુક મટીરિયલ્સ માટે આપણે કેટલી ફેક્ટર ઓફ સેફટી લેવાની એ આપણને અમુક ટેબલ્સ આપ્યા જોઈએ છે, કે આપણે ડિઝાઇન ડેટા બુકમાં હોય કે પછી રેફરન્સ બુકમાં આપ્યા હોય. જેમ કે સ્ટડી લોડ માટે શું હોય, ફેક્ટર ઓફ સેફટીની વેલ્યુ ડક્ટાઇલ મટીરિયલ માટે 3 થી 4 કે પછી 1.5 થી 2, અને બીટા મટીરિયલ માટે કેટલી આવે, 5 થી 6. સેમ રીતે ગ્રેજ્યુઅલ લોડ અપ્લાઈડ ઇન વન ડાયરેક્શન, એક જ ડાયરેક્શનમાં જો મેં ગ્રેજ્યુઅલી લોડ અપ્લાય કરતો હોય એના માટે કેટલી વેલ્યુ આવે, ડક્ટાઇલ મટીરિયલ માટે 6 અને 3 બરાબર, બેઝડ ઓન અલ્ટિમેટ સ્ટ્રેસ અને યીલ્ડ સ્ટ્રેસ ઉપરથી. અને બીટા મટીરિયલ માટે કેટલી આવે, 7 થી 8. સેમ રીતે વેરિયેબલ લોડ માટે બી આપી હશે વેલ્યુ, અને મીડિયમ શોક કે પછી ઇમ્પેર લોડ માટે આપેલી હોય. બરાબર, આ તો આપણું ફેક્ટર ઓફ સેફટી ઉપરનું ટોપિક લાસ્ટ લેક્ચરમાં. હવે આ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવાના છે નવો ટોપિક, સ્ટાન્ડર્ડાઇઝેશન. કે સ્ટાન્ડર્ડાઇઝેશન કોને કહેવાય, બરાબર, એને કહેવાશે સ્ટાન્ડર્ડાઇઝેશન. એટલે કે શું થવાનું, પહેલા ડેફિનેશન જોઈ જાય સ્ટાન્ડર્ડાઇઝેશનની. તો સ્ટાન્ડર્ડાઇઝેશન ઇઝ ડિફાઇન્ડ એઝ ઓબ્લિગેટરી નોર્મ્સ to which various characteristics of a product should conform. मतलब કે મારો કોઈ પ્રોડક્ટ હોય એમાં કયા કયા નોર્મ્સ છે અને કેરેક્ટરિસ્ટિક છે કે જેના અંદર કન્ફર્મ થવી જોઈએ. બરાબર, તો કેરેક્ટરિસ્ટિક્સ કઈ કઈ આવે, તો કેરેક્ટરિસ્ટિક્સ ઇન્ક્લુડ્સ મટીરિયલ, ડાયમેન્શન એન્ડ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ. બરાબર, કેરેક્ટરિસ્ટિક્સમાં કઈ કઈ વસ્તુ આવવાની, મટીરિયલ, ડાયમેન્શન્સ અને ક્વોલિટી કેવી છે મારા પ્રોડક્ટની એ. પછી મેથડ ઓફ ટેસ્ટિંગ એન્ડ માર્કિંગ, પેકિંગ એન્ડ સ્ટોરિંગ ઓફ પ્રોડક્ટ, એ બધી વસ્તુ કેમાં આવશે, આપણા કેરેક્ટરિસ્ટિક્સમાં આવશે સ્ટાન્ડર્ડાઇઝેશનમાં. ધ મેઇન પર્પસ ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન શું આવે, તો મિનિમાઇઝ વેરાયટી સો ધેટ નંબર ઓફ મોડલ્સ મે બી લિમિટેડ. શું કીધું કે મારી વેરાયટી છે પ્રોડક્ટની એને ઓછી કરવા માટે મારે શું કરવું પડે, સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું પડે, જેના કારણે મને લિમિટેડ અને ડેફિનાઇટ ક્વોલિટી મળે. Every designer and manufacturer has to familiarize with the concept of and use of standardization. શું કીધું, કોઈ બી ડિઝાઇનર હોય કે પછી મેન્યુફેક્ચરર હોય એને સ્ટાન્ડર્ડાઇઝેશનના કોન્સેપ્ટ અને યુઝ સાથે ફેમિલિયર હોવું જોઈએ એના ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગના કોર્સ દરમિયાન. In our day-to-day life, we often use the concept of standardization in the use of home appliances, clothes, light fittings, shoes, domestic pipe fitting, etc. હવે સ્ટાન્ડર્ડાઇઝેશનનો યુઝ આપણે ઘરમાં બહુ બધી જગ્યાએ કરીએ છીએ. જેમ કે ક્લોથમાં છે, ક્લોથ કયા હોય, તો ક્લોથ તમે જે પહેરવાના એ સાઇઝ પ્રમાણે આવે. આ તમે જુઓ તો પેન્ટની વાત કરીએ તો 28ની કમરનું પેન્ટ આવે, 30ની કમરનું આવે, 32ની કમરનું આવે, 34ની કમરનું આવે, તો શું આવે, ઇવન નંબર્સમાં આવે. તમે ક્યારે બી જે આપણે રેડીમેડ ક્લોથ હોય જોયા કે 31ની કમરની સાઇઝ આવી કે 33ની કમરની સાઇઝ, એવી રીતે નહીં આવે. એ લોકો તેમાં આવશે ખાલી ઇવન નંબર્સમાં આવશે, ઓડ નંબર્સમાં નહીં આવે. સેમ રીતે લાઇટ ફિટિંગ છે આપણી, તો લાઇટના જે હોલ્ડર અને બલ્બ છે એ સ્ટાન્ડર્ડ બનાવ્યા આવે કે તમે કોઈ બી બલ્બ લો અને તમે હોલ્ડરમાં નાખો તો ઇઝીલી ફિટ થઈ જાય. હવે તમારા શૂઝ તો 8 નંબર આવે, 9 નંબર આવે, 10 નંબર આવે, એવી રીતે નંબર્સમાં આવે. કોઈ બી તારે 8.5, 9.5 કેવી રીતે નહીં આવે. સેમ રીતે ડોમેસ્ટિક પાઇપ ફિટિંગ છે ને આપણા ઘરના અપ્લાયન્સીસ છે એ બધા શું આવે, સ્ટાન્ડર્ડાઇઝ કરેલા આવે.
A company manufacturing underwears has a standardized size. સેમ રીતે અંડરવેર્સમાં બી આવે કે સાઇઝ હોય તો એ કોની સ્ટાન્ડર્ડ હોય, જે કોના પર ડિપેન્ડ કરે છે, એ લોકોના એજ ગ્રુપ પર ડિપેન્ડ કરે છે, જેના કારણે શું થાય કે ડિફરન્ટ સાઇઝની અલગ અલગ વેરાયટી મારે બનાવવી નહીં પડે, બરાબર. ફોર મિકેનિકલ એન્જિનિયરિંગ ડિઝાઇન, shape and dimensions of commonly used machine element such as bolt, screw, nut, rivet, belt and chain, ball and roller bearing, wire rope, key and spline etc. are used. સ્ટાન્ડર્ડ યુઝ કરવામાં આવે. શું કીધું? મિકેનિકલ એન્જિનિયરિંગ ડિઝાઇન અને શેપની વાત કરીએ અને ડાયમેન્શનની વાત કરીએ તો જે કોમનલી યુઝ એલિમેન્ટ હોય મશીનના, જેમ કે આવી ગયું નટ આવી ગયો, બોલ્ટ આવી ગયો, સ્ક્રૂ આવી ગયું, રિવેટ આવી ગયું, બેલ્ટ અને ચેઇન આવી ગઈ, એ બધી વસ્તુ હોય સ્ટાન્ડર્ડ બનાવેલી આવે, બરાબર. તમે કોઈ બી હાર્ડવેરમાં જઈને એક સેમ્પલ બતાવો, બરાબર, કે 8 નંબરનું કે 10 નંબરનું નટ બોલ્ટ આપો કે સ્ક્રૂ આપો, તમને ઇઝીલી મળી જાય ને તમે એને ઇઝીલી રિપ્લેસ બી કરી શકો તમારા મશીનના સાથે, ને તમે એને ઇઝીલી ફાઉન્ડેશનને ફિટ કરી શકો. સેમ રીતે બેલ્ટ અને ચેન, તો બેલ્ટ અને ચેન બધી ગાડી માટે સ્ટાન્ડર્ડાઇઝ હોય, બરાબર. બોલ અને રોલર બેરિંગ બી સ્ટાન્ડર્ડ હોય કે 8 mm ની જોઈએ, 10 mm ની જોઈએ કે 20 mm ની જોઈએ, એ રીતે સ્ટાન્ડર્ડ બનાવેલી આવે, જેના કારણે શું થવાનું કે મારે બહુ બધા વેરાયટી ઓફ ડિફરન્ટ સાઇઝ બનાવવી નહીં પડે. The broad objective of standardization is to make the mass production of component easier and interchangeably. બરાબર. શું કીધું? સ્ટાન્ડર્ડાઇઝેશનના કારણે મારે માસ પ્રોડક્શન કરવાનું ઈઝી પડે. માની લો કે અલગ અલગ સાઇઝના હોય તો પછી મારે શું કરવું પડે? અલગ અલગ સાઇઝના કમ્પોનન્ટ બનાવવા પડે. પણ જો સ્ટાન્ડર્ડ કમ્પોનન્ટ હોય, માની લો કે 10 mm નો બોલ્ટ નટ છે કે પછી 15 mm નો છે કે કોઈ બી છે, તો એનું માસ પ્રોડક્શન કરવું મારા માટે ઈઝી પડે, એને ઇન્ટરચેન્જ કરવું બી ઈઝી પડે, બરાબર. ઇન ડિઝાઇન the aim is to use as many standards component as possible for a given mechanism. આ ડિઝાઇનિંગમાં મેઇન એમ શું હોય સ્ટાન્ડર્ડાઇઝેશનનો કે મારો જે બી કમ્પોનન્ટ છે એમાં બને એટલા સ્ટાન્ડર્ડ કમ્પોનન્ટમાં વધારે યુઝ કરું, બરાબર, આ મેકેનિઝમ માટે, જેના કારણે મને શું થાય કે એનું ઇઝી રિપ્લેસમેન્ટ કરવું સહેલું પડે, બરાબર. at national as well as international level, બરાબર, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલમાં સ્ટાન્ડર્ડાઇઝેશન છે એનું પ્રેક્ટિસ થાય છે અલગ અલગ એરિયાઝમાં, બરાબર. હવે ઇન્ડિયાની વાત કરીએ તો નંબર ઓફ સ્ટાન્ડર્ડ્સ આર પબ્લિશ્ડ બાય બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે એનાથી બહુ બધા સ્ટાન્ડર્ડ્સ છે તે નેશનલ લેવલ પર એ લોકો પબ્લિશ કરેલા છે, એને કહેવાય BIS. ને ઇન્ટરનેશનલ લેવલમાં વાત કરીએ તો સ્ટાન્ડર્ડ કેવા પબ્લિશ કરેલા છે તો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન એ પબ્લિશ કરેલા છે, ISO, બરાબર. પછી સ્ટાન્ડર્ડ પબ્લિશ્ડ બાય BIS are identified by its number and the year of publication. હવે જે BIS જે સ્ટાન્ડર્ડ પબ્લિશ કર્યા હોય એ લોકોના નંબર પરથી અને એ લોકોના પબ્લિકેશન યર ઉપરથી આઈડેન્ટિફાય થાય છે, જેમ કે IS 210 1970, બરાબર, ઇન્ડિયા સ્ટાન્ડર્ડ નંબર 210 ને પબ્લિશ ઇન ધ યર 1970, બરાબર. એનામાં શું અંદર શું આવ્યું છે? એના અંદર સ્પેસિફિકેશન ઓફ કાસ્ટ આયર્ન, કે કાસ્ટ આયર્નમાં કયા કયા સ્પેસિફિકેશન લેવામાં આવે એ વસ્તુ એમાં પબ્લિશ કરેલી છે. આ હતું સ્ટાન્ડર્ડાઇઝેશન ઉપરનો આપણો ઓવરવ્યુ. સમજ પડી ગઈ સ્ટાન્ડર્ડાઇઝેશન શું છે, એનું બેનિફિટ શું મળી શકે છે. હવે આપણે જોવાના છે એડવાન્ટેजेस ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન, કે તમે સ્ટાન્ડર્ડાઇઝેશન કરો એના કારણે તમને એડવાન્ટેजेस શું જોવા મળે છે. તો ઇન્ટરચેન્જેબિલિટી ઓફ કોમ્પોનન્ટ ઇઝ પોસિબલ. શું કીધું કે એ કમ્પોનન્ટને કારણે તમે બીજી જગ્યાએ ફિટ કરવું હોય તો તમે ઇઝીલી એને ફિટ કરી શકો છો સ્ટાન્ડર્ડાઇઝેશનના કારણે. It reduces the inventory of the component required. શું થાય? ઇન્વેન્ટરી મતલબ કે મારું જે સ્ટોરેજ છે અલગ અલગ મેં સ્ટોર કરું બધા કમ્પોનન્ટ, એ વસ્તુ મારી ઘટી જવાની. It ensures certain minimum specific quality. શું થયું કે એના અંદર અમુક મિનિમમ ક્વોલિટી તો મારે જોવા મળે જ કમ્પોનન્ટમાં સ્ટાન્ડર્ડાઇઝેશનના કારણે. Easy and quick replacement of component is possible. શું કીધું કે તમે ઝડપથી અને આસાનીથી તમે કોઈ બી કમ્પોનન્ટને ઇઝીલી રિપ્લેસ કરી શકો છો, જેમ કે આપણે બેરિંગ આવી ગયા, બોલ્ટ આવી ગયા, બરાબર. પછી it result in overall cost reduction. એના કારણે શું થવાનું? મારું કોસ્ટ રિડક્શન થઈ જવાનું, કેમ કે મારે મારા મશીન માટે કે ડિઝાઇન એલિમેન્ટ માટે નવા નવા કમ્પોનન્ટ ઘરે બનાવવા નહીં પડે, મને માર્કેટમાંથી ઇઝીલી અવેલેબલ થઈ જશે, એના કારણે મારો કોસ્ટ છે તે ઘટી જવાનો.
It makes the mass production of the component easier and fast. સ્ટાન્ડર્ડાઇઝેશન ના કારણે મારું માસ પ્રોડક્શન પોસિબલ છે ને એના કારણે મારા કમ્પોનન્ટ છે તે જલ્દી બની જવાના અને ઇઝીલી બની જવાના. સમજ પડી ગઈ સ્ટાન્ડર્ડાઇઝેશન શું છે? નેક્સ્ટ આપણે જોવાના છે હવે સ્ટાન્ડર્ડાઇઝેશન પછી પ્રિફર્ડ નંબર. બરાબર, પ્રિફર્ડ નંબર શું છે આપણે એ જોવાનું છે. તો પ્રિફર્ડ નંબરનું જે સ્ટાન્ડર્ડાઇઝેશન છે એ આપણને પહેલું હતું IS 1076 1967. मतलब कि IS standards published number 1076 in the year 1967. એના અંદર આપણને પ્રિફર્ડ નંબર વિશે જોવા મળે છે. Preferred numbers forms a general basis for standardizing and grading a series of similar dimensions characteristics on articles. શું કીધું? પ્રિફર્ડ નંબર એટલે શું છે? એક જનરલ બેસિસ છે, બરાબર, સ્ટાન્ડર્ડાઇઝેશનનું બેઝ છે જેના કારણે મેં ગ્રેડિંગ કરું, બરાબર, સિરીઝ ઓફ સિમિલર ડાયમેન્શન કે એક જ જે ડાયમેન્શન્સ છે એનું મેં ગ્રેડિંગ કરું, કેરેક્ટરિસ્ટિક્સ છે કોઈ બી આર્ટિકલ માટેના. Experience has shown that the general requirement of such grading are frequently used that it follows more or less closely geometric series. શું કીધું કે મારી જે જનરલ રિક્વાયરમેન્ટ છે અમુક ગ્રેડિંગનું એ કોના પર ડિપેન્ડ કરે છે? તો જીઓમેટ્રિક સિરીઝ પર ડિપેન્ડ કરે છે. The preferred numbers are arranged in geometrical series. આપણા જે preferred number છે એ લોકોને શું કહે છે? આપણે geometric series ના ફોર્મમાં આપણે એને ગોઠવવાના છે. The use of particular standard value such as preferred number greatly reduce unnecessary variation in the size of an article, thus reducing the variety of production and the material in the store. શું કીધું કે આપણે જે geometric series યુઝ કરવાના એના કારણે શું થવાનું? આપણે particular standard value યુઝ કરવાના છે preferred number માં. એના કારણે શું થવાનું કે જે બિનજરૂરિયાત વેરિએશન છે મારા સાઇઝમાં, મટીરિયલનો જે સાઇઝ છે એમાં જે મેં વેરિએશન લાવું છું 1 mm નો કે 2 mm નો જે બી હોય એ ઓછું થઈ જવાનું. એના કારણે મારા પ્રોડક્ટની વેરાયટી બી ઘટી જવાની ને મારું મટીરિયલ બી ઘટી જવાનું ને ઇન્વેન્ટરીમાં સ્ટોરેજ બી ઘટી જવાનું. એટલે આપણે પ્રિફર્ડ નંબરનો યુઝ કરવાનો છે. The preferred numbers contain the power of 10. શું કીધું? આપણો જે પ્રિફર્ડ નંબર છે એનો પાવર કેટલો આવે? 10 નો આવે. Such as 1, 10, 100. बराबर? The intermediate number are obtained by dividing each decimal range into 5, 10, 20, 40, 80 geometrically equal steps. શું કીધું કે આપણને વેલ્યુઝ મળી ગઈ 1, 10, 100. બરાબર? હવે જો તમારે વચ્ચેનો નંબર ગોતવો હોય, બરાબર, ઇન્ટરમીડિયેટ નંબર ગોતવો હોય તો મારે બધા ડેસિમલ રેન્જને ડિવાઈડ કરવા પડે 5, 10, 20, 40 કે પછી 80 જીઓમેટ્રિકલી ઇક્વલ સ્ટેપમાં કે ઇક્વલ સ્ટેપમાં મારે એને ડિવાઈડ કરવા પડે. એટલે કે 5 સ્ટેપમાં ડિવાઈડ કર્યા કે 10 માં કર્યા, 20 માં કર્યા, બરાબર. ને એના પરથી મને શું મળશે? એક સિરીઝ મળશે, બરાબર, જેને શું કહેવાશે? બેઝિક સિરીઝ કહેવાશે. એને કઈ રીતે દર્શાવવામાં આવે? તો R5, R10, R20, R40, R80 રિસ્પેક્ટિવલી, બરાબર, કે 5 સ્ટેપમાં મેં ડિવાઈડ કર્યું તો એને કહેવાય R5, 10 સ્ટેપમાં ડિવાઈડ કર્યો હોય તો R10. સેમ રીતે 20, 40 અને 80 માટે શું આવવાનું? R20, R40 અને R80. બરાબર. હવે આ જે બેઝિક સિરીઝ મને મળી એની મને ડિટેલ્સ નેક્સ્ટ ટોપિકમાં જોવા મળશે. તો નેક્સ્ટ ટોપિક કયો છે? બેઝિક સિરીઝ અને પ્રિફર્ડ નંબર. કે પ્રિફર્ડ નંબર્સ માટે મને બેઝિક સિરીઝ કઈ જોવા મળે છે એ આપણે જોવાનું છે નેક્સ્ટ ટોપિકમાં. શું કીધું કે અહીંયા આપણી પાસે 5 બેઝિક સિરીઝ છે. શું કીધું? પ્રિફર્ડ નંબર્સ માટે 5 બેઝિક સિરીઝ છે આપણી માટે with a step ratio of 5, 10, 20, 40 અને 80. અને કેવી રીતે બતાવવામાં આવે? 5√10, 10√10, 20√10, 40√10 અને 80√10. The 5 basic series of preferred number are known as preferred series. હવે આ જે બેઝિક સિરીઝ છે મારા પ્રિફર્ડ નંબરને એને શું કહેવાશે? પ્રિફર્ડ સિરીઝ કહેવાશે. and are designated as R5, R10. તો આપણે ઉપર જોઈ ગયા કે કેવી રીતે એને ડિઝાઇન કરવામાં આવે છે. અને જે આ લેટર છે, જે લેટર R એ ફ્રેન્ચ એન્જિનિયરના નામ પરથી આવ્યું છે, રેનાર્ડ. બરાબર, જે આપણે આ પહેલી ટાઈમ આ સિરીઝ ઇન્ટ્રોડ્યુસ કરી છે એટલે એના નામ પરથી આપણે આવ્યું છે સિરીઝનું નામ R5, R10, રેનાર્ડના નામ પરથી. બરાબર. ટેબલ 1.9 shows preferred series for the basic series of R5 અને R10. શું કીધું? R5 અને R10 માટે આપણે સિરીઝ બતાવી છે ટેબલમાં.
The series R80 is not used in practice. શું કીધું? નોટ આપી છે કે આપણી જે સિરીઝ છે R80 એ પ્રેક્ટિકલી યુઝ નથી થતી કેમ કે એનું પ્રોગ્રેશન કેવું છે? બહુ ઓછું પ્રોગ્રેશન છે. બરાબર? વિથ લાર્જ નંબર ઓફ સ્ટાન્ડર્ડ સાઇઝ કે જેના કારણે મને બહુ બધા નંબર ઓફ સ્ટાન્ડર્ડ સાઇઝ મળશે. બરાબર? એટલે આને ઇકોનોમિકલ નથી એડપ્ટ કરવા માટે. હવે આપણે સિરીઝનું ટેબલ જોઈ જાય 1.9. બરાબર? શું છે ટેબલમાં? તો બેઝિક સિરીઝ આપી છે, બેઝિક સિરીઝ કે પછી સ્ટાન્ડર્ડ સિરીઝ, પછી સ્ટેપ્સ આપ્યા છે, કેરેક્ટરિસ્ટિક ઓફ સિરીઝ આપ્યું છે, પ્રોગ્રેશન રેશિયો આપ્યું છે અને રાઉન્ડેડ ઓફ વેલ્યુ આપી છે. તો R5 સિરીઝ માટે શું આવશે? બેઝિક સ્ટેપ 5√10 largest size 10 times smaller size in 5 times. બરાબર? લાર્જેસ્ટ સાઇઝ અને સ્મોલર સાઇઝ છે એ લોકોનો રેશિયો લેવાનો છે આપણે 5 સ્ટેપ્સમાં. એનો પ્રોગ્રેશન રેશિયો કેટલો આવે? 1.5849 અને રાઉન્ડ ઓફ કરો તો કેટલો આવશે? 1.6. સેમ રીતે R10 માટે શું આવશે? 10√10 કે મેં શું કહ્યું? લાર્જેસ્ટ સાઇઝનું સ્મોલર સાઇઝ સાથે 10 સ્ટેપ્સમાં મારે એનું કેરેક્ટર કરવાના છે. એના કારણે શું આવશે? પ્રોગ્રેશન રેશિયો 1.2584, રાઉન્ડ ઓફ કરો તો 1.25. સેમ રીતે R20 માટે શું આવવાનું? 1.22, R40 માટે 1.06, R80 માટે 1.03. સમજ પડી ગઈ? સ્ટાન્ડર્ડ સિરીઝ શું છે, બેઝિક સિરીઝ કઈ મળી, પ્રોગ્રેશન રેશિયો કઈ રીતે ગોતવાનું છે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હવે આ લેક્ચરમાં સ્ટાન્ડર્ડાઇઝેશનમાં અને પ્રિફર નંબરમાં કઈ બી પ્રોબ્લેમ હોય, કઈ બી ડાઉટ હોય મને કોન્ટેક્ટ કરો, મેસેજ કરો, કમેન્ટ કરો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ video.